નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 5નો પાઠ નંબર 10 વિદ્યુત પ્રવાહ અને તેની અસરોની વાત કરવાના છીએ. તો મિત્રો જોઈએ આપણે સ્વઅધ્યયન પોથીનો ભાગ 5ના ધોરણ 7ના વિષય વિજ્ઞાનનો પાઠ નંબર 10નું સંપૂર્ણ સોલ્યુશન. તો પેલો છે પ્રશ્ન ખાલી જગ્યા પૂરો. એમાં પેલું બલ્બની અંદર રહેલા પાતળા તારને શું કહેવાય? તો કે ફિલામેન્ટ કહે છે. બીજું ઇલેક્ટ્રિક હીટરમાં આવેલા તારના ગૂંચળાને એલિમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તાર ગરમ થાય છે અને આ અસરને ઉષ્મીય અસર કહે છે. તો ખાલી જગ્યામાં ઉષ્મીય અસર આવશે. ચોથું વિદ્યુત કોષનો ધન ધ્રુવ ત્યાર પછીના ક્રમના વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડાણ કરવામાં આવે છે. પ્રશ્ન 2 ટૂંકમાં જવાબ આપો. એમાં પેલું વિદ્યુત કોષનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો ટોર્ચ, ટ્રાન્ઝિસ્ટર, રેડિયો, ટીવી રિમોટ, એસી રિમોટ, રિમોટ કંટ્રોલ. કેટલાક રમકડામાં વિદ્યુત કોષ વપરાય છે. મોટ કંટ્રોલ, ઘડિયાળ અને કેટલાક રમકડામાં વિદ્યુત કોષ વપરાય છે. બીજું તારમાં ઉત્પન્ન થતો ઉષ્માના જથ્થો શાના પર આધાર રાખે છે? તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો તારના દ્રવ્ય, તારની લંબાઈ અને જાડાઈ પર આધાર રાખે છે. ત્રીજું વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરના આધારે ચાલતા સાધનો કયા કયા છે? વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરતા સાધનો ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, રૂમ હીટર, ઇલેક્ટ્રિક વોટર હીટર, ઇલેક્ટ્રિક કીટલી, હેર ડ્રાયર, હોટ પ્લેટ, ઇલેક્ટ્રિક સગડી વગેરે છે. ત્યાર પછી પ્રશ્ન 3 વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર અને ચુંબકીય અસર વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. ખાસ વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર સ્વઅધ્યયન પોથીના ભાગ 5ના ધોરણ 7ના દરેક વિષયના પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. આ ઉપરાંત મિત્રો તમારે આ દરેક પ્રકરણની પીડીએફ જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે. ત્યાંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ એપ્લિકેશન તદ્દન ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે તમારા આ પાઠની પીડીએફ મેળવી શકો છો. સ્વઅધ્યયન પોથીના ભાગ 5ના દરેક પાઠની તમે પીડીએફ મેળવી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ જોડકા જોડો. તો એમાં પહેલું છે બેટરી, તો એની સામે ત્રીજું. બીજું સ્વિચ, એની સામે ચોથું. વિદ્યુત બલ્બ, એની સામે પાંચમું. સ્વિચ ઓન, તેની સામે પહેલું. અને વિદ્યુત કોષ, તેની સામે બીજું. તો આ રીતના જોડકા થશે. ત્યાર પછી પ્રશ્ન 5 નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ચોકડી નિશાની કરો. તો પેલું વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખા ઋણ ધ્રુવ દર્શાવવામાં આવે છે, તો ખોટું. બીજું બે કે તેથી વધુ વિદ્યુત કોષના જોડાણને સ્વિચ કહે છે, ખોટું. ત્રીજું વિદ્યુત કણની ઓન સ્થિતિમાં બલ્બ પ્રકાશ આપે છે, સાચું. ચોથું સ્વિચને પરિપથમાં ગમે તે સ્થાને ગોઠવી શકાય છે, સાચું. પાંચમું બંધ પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે, ખોટું. ત્યાર પછી 6 વૈજ્ઞાનિક કારણ લખો. વિદ્યુતના ફ્યુઝ બાંધવા માટે લોખંડનો તારનો ઉપયોગ કરવો યોગ્ય નથી. લોખંડમાં વિદ્યુત પ્રતિરોધક વધારે છે, તો કે વિદ્યુતના ફ્યુઝ માટે લોખંડનો તારનો ઉપયોગ કરવો યોગ્ય નથી, કારણ કે લોખંડનું ગલનબિંદુ ઊંચું હોય છે. વિદ્યુત પ્રવાહ વહેતા પણ લોખંડનો તાર સહેલાઈથી પીગળતો નથી, તેથી પરિપથ તૂટી શકતો નથી અને ઉપકરણને નુકસાન થવાની શક્યતા રહે છે. તેથી ફ્યુઝ બનાવવા માટે નીચા ગલનબિંદુ ધરાવતા તારનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું સાદા વિદ્યુત બલ્બ કરતાં એલઈડી બલ્બનો ઉપયોગ કરવો જોઈએ. બલ્બ ઓછી વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરીને વધુ પ્રકાશ આપે છે. એલઈડી બલ્બમાં ઉષ્મીય નુકસાન ઓછું થાય છે અને તે લાંબા સમય સુધી ચાલે છે, તેથી ઉર્જાની બચત થાય છે અને એલઈડી બલ્બનો ઉપયોગ કરવો જોઈએ. ત્રીજું વિદ્યુતના ફ્યુઝમાં જાડા તારને બદલે પાતળો તાર વપરાય છે. વિદ્યુતને ફ્યુઝમાં જાડા તારની તુલનામાં પાતળા તારનો અવરોધ વધુ હોય છે, તેથી વધારે વિદ્યુત પ્રવાહ વહેતો
પાતળો તાર ઝડપથી ગરમ થઈને પીગળી જાય છે અને પરિપથ તૂટી જાય છે. આ રીતે ઉપકરણોને નુકસાનથી બચાવી શકાય છે. તેથી ફ્યુઝમાં જાડા તારને બદલે પાતળો તાર વપરાય છે. ત્યાર પછી આકૃતિ દોરી નામ નિર્દેશ કરો. બંધ વિદ્યુત પરિપથ, તો અહીંયા બંધ વિદ્યુત પરિપથમાં આ બલ્બ છે, આ સાઈડ બેટરી છે અને નીચે વિદ્યુત કટ છે. સ્વિચ ઓન છે એટલે બંધ વિદ્યુત પરિપથ કહેવાય. આ રીતની તમારે નામ નિર્દેશ કરવાના છે. ત્યાર પછી ખુલ્લો વિદ્યુત પરિપથ, બેટરી છે, નીચે વિદ્યુત કોર્ડ જેને સ્વિચ કહીએ છીએ, ઉપર બલ્બ છે. આ રીતનું તમે નામ નિર્દેશ કરી શકો છો. ત્યાર પછી પ્રશ્ન 8, તમારી આસપાસ મળી આવતી ચીજ વસ્તુનો ઉપયોગ કરી વિદ્યુત ચુંબક કેવી રીતે બનાવશો? તો સાધન સામગ્રી, લોખંડની ખીલી, ઇન્સ્યુલેટેડ તાર, વિદ્યુત કોષ ને વિદ્યુત કળ. ત્યાર પછી આગળ જોઈએ પદ્ધતિ. તો આ રીતની તમારે પદ્ધતિ આપી છે. આ પદ્ધતિ મુજબ તમારે વિદ્યુત છે એ ચુંબક બનાવવાનું છે. મિત્રો, ખાસ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો. બીજું કે મિત્રો, સ્વઅધ્યયન પોથીના ભાગ 5ના દરેક પ્રકરણના સોલ્યુશન છે એ આપણી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. અને આ દરેક પ્રકરણની PDF મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે. ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી આ દરેકની PDF મેળવી શકો છો. એપ્લિકેશન તદ્દન ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. તો આ રીતની પદ્ધતિ તમે જોઈ છે. આગળ જોઈએ આપણે પદ્ધતિ પછીનો મુદ્દો, કાર્ય. સ્વિચ દબાવવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે. આથી વિદ્યુત ચુંબકમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ચુંબકત્વ થાય છે. તેથી નરમ લોખંડની પટ્ટી વિદ્યુત ચુંબક તરફ આકર્ષાય છે. આ વખતે પટ્ટી છેડે રહેલી હથોડી ધાતુની વાટકી સાથે અથડાય છે અને અવાજ ઉત્પન્ન થાય છે. સ્વિચ ઓફ થવાથી પરિપથ પૂર્ણ થતો અટકે છે. ગૂંચળું હવે ચુંબક રહેતું નથી. લોખંડની પટ્ટીને આકર્ષી શકતું નથી. લોખંડની પટ્ટી મૂળ સ્થાને પાછી આવતી તે સ્ક્રૂના સંપર્કમાં આવે છે. પટ્ટી સ્ક્રૂના સંપર્કમાં વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે. આ રીતે ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ વહે છે. આથી ગૂંચળું ચુંબક બનતા લોખંડની પટ્ટીને આકર્ષે છે અને ફરીથી હથોડી ધાતુની વાટકી સાથે અથડાઈને અવાજ ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયા ઝડપથી ક્રમિક રીતે પુનરાવર્તન પામે છે અને ઘંટડી સતત રણકતી રહે છે. તો આ રીતનું હતું જવાબ. આગળ જોઈએ. તો મિત્રો, આ તો આપણું ધોરણ 7 વિષય વિજ્ઞાનના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.